આપણા વિદ્યા ભારતીમાં પણ આવા ઘણા પ્રકલ્પો આપણે ચલાવીએ છીએ। અલગ અલગ પ્રકારના વિકાસો થાય એવા એવા છે પ્રકલ્પો ઘણા વિદ્યા ભારતીમાં છે। તો એમાં બાલિકા શિક્ષણ એક પ્રકલ્પ છે, એ વિદ્યા ભારતીએ ઉમેર્યું છે કે બાલિકા શિક્ષણને શિક્ષણ તો મળે જ છે, પણ એને બાલિકા શિક્ષણ નામથી અલગથી શિક્ષણ મળવું જોઈએ। તો એ પાઠ્યપુસ્તકનું શિક્ષણ નહીં, એ શિક્ષણ કયું તો કે આપણા જીવનલક્ષી, આપણે શું કરવાનું છે, આપણે શું છીએ। એક તો પહેલાં આપણે આપણી જાતને ઓળખવાની છે, આપણે શું છીએ। આપણે એક દીકરી છીએ, લક્ષ્મી છીએ। પહેલાં તો લક્ષ્મીજી પધાર્યા અને લક્ષ્મીજી પધારવાને જલેબી વેચાય આપે, દીકરાના પેંડા હોય અને દીકરીના જલેબી હોય એવું કે। તો આપણે શું છે, આપણે આપણા અસ્તિત્વની ઓળખ કરવાની છે। તમને પરિપત્ર આપ્યો છે, એમાં આપ્યું છે ને કે તમને તમારી અસ્તિત્વની ઓળખ કરાવતા, તો આપણે સામાન્ય છીએ નહીં, આપણે કંઈક અલગથી છીએ। તો આવા અસ્તિત્વની ઓળખ કરાવતા તમે આપણે બાલિકા શિક્ષણની અંદર છે એ શિક્ષણ આપવાનું થતું હોય છે। जब जब जिसने समझा केवल अबलाना, हमको जब जब जिसने समझा केवल अबलाना, उस समाज की तब तब देखो होती रही है हार, उस समाज की तब तब देखो होती रही है हार। शक्तिरूपेण संस्थितां नमस्तस्यै 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 नमो नमः। જોઈએ તો બાલિકા શિક્ષણની શા માટે જરૂરિયાત? પહેલો પ્રશ્ન મારા પરિચયમાં દીદીએ હમણાં જ કીધું કે ગર્ભ સંસ્કારના કાર્યમાં કાર્યરત છે કે દીકરી જ્યારે પહેલી વખત પીરિયડ્સમાં આવે ત્યારથી એની શરૂઆત થઈ જાય છે। એટલે આપણા વિષયની શરૂઆત પણ અહીંથી જ છે। મનુષ્ય જીવનની 3 અવસ્થાઓ કઈ કઈ? બાલ્યાવસ્થા, યુવાનાવસ્થા અને ઘડપણ। એવી જ રીતે આપણી સ્ત્રીઓની પણ 3 અવસ્થા કઈ કઈ? રજોદર્શન એટલે કે પીરિયડ્સની શરૂઆત થવી, ગર્ભ